વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ઉદાહરણ નંબર 14 ધોરણ નંબર 12 માં ચેપ્ટર નંબર 5 માં ઉદાહરણ નંબર 14 તરફ જઈએ છીએ, જે સાતત્યનું ઉદાહરણ છે. તો ઉદાહરણ નંબર 14 માં રકમ છે સાબિત કરો કે પ્રત્યેક બહુપદી વિધેય સતત છે. ઉદાહરણ નંબર 14 ની રકમ છે સાબિત કરો કે પ્રત્યેક બહુપદી વિધેય સતત છે. એટલે આ ઉપર સતત છે, આપણે એવું સાબિત કરવાનું છે. હવે તમને યાદ દેવાડી દઉં કે બહુપદી વિધેય એટલે પોલિનોમિયલ ફંક્શન. બહુપદી વિધેયનું ઇંગ્લિશ છે પોલિનોમિયલ ફંક્શન. હવે આ બહુપદી વિધેય છે એ આવી રીતે છે. બહુપદી વિધેય p from r to r. આ બહુપદી વિધેય પોલિનોમિયલ ફંક્શન એના ઉપરથી p લીધું છે. r થી r છે, પ્રદેશ r છે, સહપ્રદેશ r છે. અને બહુપદી વિધેય આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે p of x બરાબર x માં બહુપદી પોલિનોમિયલ of x અથવા પોલિનોમિયલ in x બરાબર px બરાબર a0 plus a1x plus a2x square up to an x dash to n, જે n ઘાત વાળી બહુપદી છે અથવા n ઘાત વાળું બહુપદી વિધેય છે. બધાને આ ધોરણ નંબર 9 માં તમે ભણી ગયા છો અને આપણે બહુપદીનો ઉપયોગ તો ખૂબ જ કર્યો છે 10મા માં, 11મા માં, હવે તો 12મા માં. તો આ બહુપદી વિધેય પોલિનોમિયલ ફંક્શન p from r to r px બરાબર પોલિનોમિયલ of x અથવા પોલિનોમિયલ in x વેરિયેબલ x is equal to a0 plus a1x plus a2x square up to an x dash to n, જે n ઘાત વાળું બહુપદી વિધેય છે. અને તમને ખબર હોવી જોઈએ કે જ્યાં n શું છે, n અનઋણ પૂર્ણાંક છે. n અનઋણ પૂર્ણાંક છે, ઋણ નહીં પણ ધન અથવા શૂન્ય હોઈ શકે છે, પૂર્ણાંક ખાસ યાદ રાખજો. પછી an છે ઈ નોન ઝીરો હશે. x રેઝ ટુ n વાળું જે પદ છે બરોબર, લાસ્ટ જે ઘાત મેક્સિમમ ઘાત વાળું પદ છે એનો સહગુણક નોન ઝીરો હશે. અને બાકી બધા ai a0 a1 a2 up to an બધા belongs to r છે, જ્યાં i equal to 0 1 2 up to n. ખાસ યાદ રાખો બધા. તો આ બહુપદી વિધેય આ રીતે આના સહિત તમારે યાદ રાખવાનું છે. બહુપદી વિધેય p from r to r p of x બરાબર a0 plus a1x plus a2x square up to an x dash to n, જે n ઘાત વાળું બહુપદી વિધેય છે જ્યાં n અનઋણ પૂર્ણાંક છે, એટલે ઋણ ન હોવો જોઈએ. બાકી ધન અથવા શૂન્ય પૂર્ણાંક ચાલશે, અપૂર્ણાંક પણ નહીં ચાલે. અને an નોન ઝીરો છે, જે x dash to n નો સહગુણક છે એ નોન ઝીરો હોવો જોઈએ. બાકીની બધી જ વાસ્તવિક સંખ્યા a0 a1 a2 up to n એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે જ્યાં i equal to 0 1 2 n. તો આ બહુપદી વિધેય આપણે ભણ્યા હતા, એ મેં યાદ દેવડાવ્યું. હવે આપણે બતાવવાનું છે કે આ બહુપદી વિધેય સતત છે. આ બહુપદી વિધેય સતત છે બરોબર. તો આ બહુપદી વિધેય જે એનો પ્રદેશ શું છે r, તો એ r ઉપર સતત છે એમ આપણે સાબિત કરવાનું છે. તો આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા ધારો કે c belongs to r આપણે લઈએ. c belongs to r માટે px એ વ્યાખ્યાયિત છે. પ્રત્યેક c belongs to r માટે p of x એ વ્યાખ્યાયિત છે. વળી તમને ખબર છે કે આપણે જો લિમિટ x ટેન્ડ્સ ટુ c p of x લેશું તો તમને ખબર છે કે x ટેન્ડ્સ ટુ c p of x લેશું અને p of c તથા p of c શું થાય છે, p of c બધાને આવડે છે. આમાં x ની જગ્યાએ c મૂકી દો. x ની જગ્યાએ a0 plus a1c plus a2c square up to an c dash to n. આ p of c છે, એટલે લક્ષ તમે ગોતો તો લિમિટ x ટેન્ડ્સ ટુ c p of x a0 plus a1x plus a2x square up to an x dash to n. એમાં પણ તમે મૂકશો તો આ જ આવશે, જે a0 plus a1c plus a2c square up to an c dash to n. તો આ બંને કેવા છે, સમાન છે. વિધેયનું લક્ષ પણ ઈ છે અને વિધેય બહુપદી વિધેયનું કિંમત પણ c આગળ ઈ જ છે. therefore આપણે કહી શકશું
લિમિટ x ટેન્ડ્સ ટુ c e ઓફ x બરાબર p ઓફ c થાય છે અને ધેરફોર બહુપદી વિધેય એ સતત છે. કોના પર? આપણે ખબર છે એનો પ્રદેશ r પર. એટલે આપણે આ રીતે સાબિત કરી શક્યા કે બહુપદી વિધેય એ હંમેશા સતત છે. હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 15 માં અને ઈ છે મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય fx બરાબર બ્રેકેટેડ x ઉદાહરણ 15 જે આપણે વિધેયમાં ધોરણ નંબર 11 માં ભણી ગયા હતા એનું આપણે રિવાઇઝ કરશું, રિવિઝન કરશું કે મહત્તમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય અને ઈ મહત્તમ પૂર્ણાંક વિધેય કયા બિંદુએ અસતત છે અથવા એના અસાતત્યતાના બિંદુઓ શોધો એમ પણ આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો ઉદાહરણ નંબર 15 માં આપણે હવે જઈએ છીએ અને ઉદાહરણ 15 છે મહત્તમ પૂર્ણાંક વિધેય fx બરાબર બ્રેકેટેડ x. આને શું કહેવાય? મહત્તમ પૂર્ણાંક વિધેય. આની વ્યાખ્યા પણ અને વિધેય f r થી r હશે. વિધેય f r થી r આ વિધેય છે એનો પ્રદેશ r છે, સહપ્રદેશ r છે, વિસ્તાર તમને બધાને ખબર છે z છે કારણ કે એનું નામ છે મહત્તમ પૂર્ણાંક વિધેય. જવાબ એનો હંમેશા પૂર્ણાંક આવશે. આપણે અત્યારે વિસ્તારની વાત પછી કરીએ તો fx બરાબર બ્રેકેટ x બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય x થી અધિક નહીં તેવા તમામ પૂર્ણાંકોમાં આની વ્યાખ્યા છે પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક અથવા સૌથી મોટો પૂર્ણાંક. તો આ રીતે આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય શીખ્યા હતા. હવે આ દાખલામાં આ ઉદાહરણ નંબર 15 માં પ્રશ્ન છે કે આ વિધેય જ્યાં અસતત હોય તેવા બિંદુઓ શોધો. આ વિધેય અસતત હોય તેવા બિંદુઓ શોધો એટલે કે જ્યાં આપેલું વિધેય અસતત સાબિત થાય. બરોબર? તો આપણે કઈ રીતે શોધશું? તો પ્રદેશ જોઈ લો. તો આ વિધેયનો પ્રદેશ જોઈ લો તો r. તો મારે r ના એવી રીતે બે કટકા કરવા પડશે કે વાસ્તવિક સંખ્યાનું ગણ r છે ને એમાં બધી પૂર્ણાંક સંખ્યાઓ અને પછી બધી અપૂર્ણાંક સંખ્યાઓ એવી રીતે ભાગ પાડી નાખવા પડશે. સાંભળો, જો બધી પૂર્ણાંક સંખ્યાઓ લેશું તેમાં ધન આવી જશે, ધન પૂર્ણાંક આવી જશે, ઋણ પૂર્ણાંક આવી જશે, શૂન્ય આવી જશે. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે બધી, એમાં કોઈ પૂર્ણાંક આવશે નહીં. તો હવે યાદ રાખશું કે અહીંયા પ્રદેશને બે ભાગમાં વહેંચશું. એક પૂર્ણાંક સંખ્યાઓ અને બીજો અપૂર્ણાંક સંખ્યાઓ એવા બે ભાગ પાડશું અને બંનેમાં ચકાસશું કે કયા ભાગમાં આપેલું વિધેય સતત છે, કયા ભાગમાં અસતત છે. તો આપણે અહીં ખાસ પ્રદેશ r ના બે ભાગ પાડશું. વિકલ્પ 1 આપણી પાસે છે. હા, અહીંયા લખવું તો લખી શકીએ ડોમેઇન ઓફ f બધી જ પૂર્ણાંક d1 આપણે તો કેમ કહી દઈએ d1 યોગ d2 અને જ્યાં d1 બરાબર બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો પણ બધી જ અપૂર્ણાંક કોઈ પણ લઈએ ગમે તે પહેલા લઈએ બધી જ અપૂર્ણાંક સંખ્યાઓ અને d2 એટલે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ. આ રીતે આપણે બે ભાગ પાડીએ. હવે વિકલ્પ 1 લઈએ છીએ તો વિકલ્પ 1 માં આપણે લેશું કે ધારો કે c છે એ પૂર્ણાંક નથી. જો c એ પૂર્ણાંક ન હોય એટલે કે આપણા માટે c belongs to d1. d1 આપણો પૂર્ણાંક ન હોય એવી સંખ્યાઓ છે, અપૂર્ણાંક સંખ્યાઓ છે. બરોબર? હવે આપણે ખબર છે કે જ્યારે c અપૂર્ણાંક હશે ત્યારે હવે આને આપણે c ની નજીકની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે c ની નજીકની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે તેનું મૂલ્ય બ્રેકેટેડ c જેટલું મળે. હવે આ ખાસ યાદ રાખશું,
સી પોતે અપૂર્ણાંક છે. સી પોતે કેવો છે? અપૂર્ણાંક. માની લો કે સી બરાબર 3.6 છે. હવે સી બરાબર 3.6 છે તો આપણે ખબર છે કે 3.6 આપણે અહીંયા બતાવીએ સંખ્યા રેખા ઉપર. હવે એની નજીકની તમામ વાસ્તવિક સંખ્યાઓ તમે લેશો તો એના માટે પૂર્ણાંક નથી, અપૂર્ણાંક છે. તો સી ની નજીકની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે તેનું મૂલ્ય એ બ્રેકેટેડ સી જેટલું આવશે. એટલે કે 3.6 નો બ્રેકેટ કરો તો શું આવશે? 3 આવશે. આપણે ખબર છે 3.6 નો મહત્તમ પૂર્ણાંક ભાગ શું આવશે? 3. તો 3.6 ની નજીકની બધી જ સંખ્યાઓ એનો પૂર્ણાંક ભાગ આપણે માની લઈએ કે 3 આવે છે. તો બ્રેકેટેડ સી જેવું તમે ધારો કે માઈનસ લેશો તો ધારો કે માની લો, ધારો કે તમે અહીંયા -4.5 લીધા તો -4.5 ની નજીકની તમામ સંખ્યાઓ જે હશે બરોબર એનું મૂલ્ય શું આવશે? -4.5 નો બ્રેકેટ એટલે -4.5 થી અધિક નહીં, આ બાજુના બધા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક એટલે કયો આવશે? તમને ખબર છે કે -5. તો અહીંયા લખ્યું છે કે સી ની નજીકની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે તેનું મૂલ્ય શું મળશે? બ્રેકેટેડ સી જેટલું મળશે. તમે કોઈ પણ અપૂર્ણાંક લેશો એનો જવાબ શું આવશે? પૂર્ણાંક આવશે. એમ કહેવા માંગીએ છીએ તમે જે પણ કોઈ અપૂર્ણાંક લેશો તેનો જવાબ હંમેશા શું આવશે? પૂર્ણાંક આવશે. મહત્તમ પૂર્ણાંક ભાગ લીધા એના ઉપરથી બરોબર. હવે આ આપણે લખ્યું. હવે જોજો ત્યાંથી એટલે કે આપણે એમ લખી શકીએ એટલે કે f of c બરાબર શું આવશે? બ્રેકેટેડ સી મળે. કેમ? મેં આ વાક્ય જે લખ્યું ને સી ની નજીકની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે સી કેવો છે? અપૂર્ણાંક છે. therefore c ની નજીકની તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે તેનું મૂલ્ય શું આવશે? બ્રેકેટેડ સી જેટલું આવશે. therefore f of c બરાબર તમને શું મળ્યા? બ્રેકેટેડ સી. એટલે વિધેયની સી આગળની કિંમત. હવે વિધેયનું સી આગળનું લક્ષ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c બ્રેકેટેડ x બરાબર બ્રેકેટેડ સી થાય છે. તો આને નંબર 2 આપો, આને નંબર 1 આપો. therefore તમે કહી શકશો 1 અને 2 પરથી બધી અપૂર્ણાંક સંખ્યાઓ તમે લો એનો જવાબ પૂર્ણાંક જ મળશે. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c થાય છે. therefore વિધેય f એ b1 માં સતત છે. b1 એટલે કયો પ્રદેશ છે? બધી જ અપૂર્ણાંક સંખ્યાઓનો પ્રદેશ. હવે વિકલ્પ 2 લઈએ છીએ તો વિકલ્પ 2 માં આપણે b2 એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ લેશું. તો વિકલ્પ 2 માં આપણે બધી પૂર્ણાંક સંખ્યાઓ લેશું. હવે જોજો કઈ રીતે એમાં આપણે કરીએ છીએ. જોજો ત્યાં વિકલ્પ 2 એમાં c belongs to b2 જ્યાં c છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. c છે પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર? c પૂર્ણાંક સંખ્યા છે આપણે ખબર છે. હવે આપણે શું કરશું તો અહીંયા આપણે વિકલ્પ નંબર 2 માટે ધારો કે c કોઈ એક પૂર્ણાંક છે. હવે એક નાની સંખ્યા આપણે કોઈ વાસ્તવિક સંખ્યા લખી છે. ધારો કે c પૂર્ણાંક છે, કોઈ પૂર્ણાંક છે તથા અહીં નાની વાસ્તવિક સંખ્યા r ગ્રેટર ધેન 0 પછી r કેવી લેવાની છે? ધન લેશું. એવી લેશું કે જેથી c માઈનસ r નો મહત્તમ પૂર્ણાંક ભાગ c માઈનસ 1 થાય તથા c પ્લસ r કરો. r કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે, c પૂર્ણાંક સંખ્યા છે, r કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા છે. અપૂર્ણાંક કે હોય, પૂર્ણાંક કે હોય, બધી હોઈ શકે. c હંમેશા પૂર્ણાંક છે. r કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા લેશું બરાબર c થાય. હવે આનું એક ઉદાહરણ આપું છું તમને. ધારો કે c બરાબર હું માનું છું 5 લઉં અને r બરાબર 0.5 લઉં. 0.5. હવે જોજો 5 માઈનસ 0.5 એનો પૂર્ણાંક ભાગ લેવાનો ને c માઈનસ r. તો તમને ખબર છે 5 માઈનસ 0.5 એટલે 4.5 થશે અને એનો પૂર્ણાંક ભાગ એટલે શું થાય? 4. 4 એટલે c માઈનસ 1 કહેવાય. 5 માઈનસ 1 આવ્યો
બરોબર. એવી રીતે 5 પ્લસ 0.5 લો, આ યાદ રાખવાનું છે. 5 પ્લસ 0.5 લો એટલે 5.5 થાય. તો 5.5 નો પૂર્ણાંક ભાગ મહત્તમ પૂર્ણાંક 5 થશે એટલે એ પોતે 5 જ થશે એટલે સી એટલે 5 થશે. આયલો તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. આ જ્યારે કોઈ પણ સી પૂર્ણાંક આપણે લઈએ ત્યારે ધારો કે સી કોઈ પૂર્ણાંક સંખ્યા છે તથા અહીં નાની વાસ્તવિક સંખ્યા r ગ્રેટર ધેન 0 માટે r લેવાની પણ ધન વાસ્તવિક સંખ્યા લેવાની કે જેથી c r નો મહત્તમ પૂર્ણાંક ભાગ c 1 થાય અને c r નો મહત્તમ પૂર્ણાંક ભાગ c થાય. આ એક ઉદાહરણ મેં તમને બતાવ્યું. બરોબર. તો હવે આપણે જ્યારે c પૂર્ણાંક સંખ્યા છે તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ મેળવશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ વખતે c પ્લસ એટલે આ c પ્લસ r વખતે fx બરાબર આપણી પાસે શું છે? તો fx બરાબર આપણી પાસે છે c માઈનસ c પ્લસ માટે c છે. આયો c એટલે અહીંયા મૂકશું c. આમાં તો x છે જ નહીં એટલે આપણે અહીંયા મૂકી દઈશું c. x છે જ નહીં એટલે c નો c જ રહેશે. એવી જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx લઈએ એટલે c થી ઓછા તરફથી c તરફ આવે છે તો આ c તેનું મૂલ્ય c 1 છે તો અહીંયા c 1 મૂકીએ. x તો આમાં મૂકવાનો જ નથી એટલે એનો જવાબ આવ્યો c 1. તો જોયું કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને કેવા આવ્યા? અસમાન. લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx is not equal to limit x tends to c plus fx. Therefore, વિધેય f એ c belongs to d2 માટે સતત નથી. એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યા માટે આપેલું વિધેય સતત નથી. તમે 11મા ધોરણમાં એ વિધેયનો આપણે આલેખ દોર્યો હતો ને તો દરેક પૂર્ણાંક પાસે એ વિધેય નું મૂલ્ય અસતત બને છે. ત્યાં આલેખ તૂટે છે, આલેખ સળંગ મળતો નહોતો તો આપણે એને અસતત બિંદુ કહ્યું હોય તો કયા અસતત બિંદુ આવશે? અસાતત્યતાના બિંદુઓ. તો બધા જ પૂર્ણાંક પાસે આપેલું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અસતત છે. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 15 કર્યું. હવે આપણે ઉદાહરણ નંબર 15 કર્યા પછી હવે આપણે સાતત્યના નું બીજગણિત સ્વરૂપે એના 4 ગુણધર્મો છે તો એ આપણે 4 ગુણધર્મો લખી લઈએ પછી આ બાકીના ઉદાહરણો આપણે કરશું. તો સાતત્યના ગુણધર્મો સ્વરૂપે અથવા સાતત્યનું બીજગણિત પણ તમે કહી શકો છો એ આપણે અત્યારે લખીએ છીએ. એ શું છે? સાતત્યનું બીજગણિત અથવા સાતત્યના ગુણધર્મો પણ આપણે કહી શકશું. સાતત્યનું બીજગણિત અથવા આપણે સાતત્યના ગુણધર્મો અથવા નિયમો પણ કહી શકીએ. હા, એમાં એમ આપ્યું છે f અને g બંને વિધેયો બંને વાસ્તવિક વિધેયો એ r પર સતત છે અથવા સતત વિધેય છે એમ પણ કહી શકાય. r પર સતત છે. તો જ્યારે બે વિધેયો પોતે સતત હોય તો એમનો સરવાળાથી બનતું વિધેય પણ સતત વિધેય છે. સતત છે પહેલા. એમની બાદબાકીથી બનતું વિધેય પણ સતત છે એમ આપણે કહીશું. એમના ગુણાકારથી બનતું વિધેય પણ સતત છે. બંને વિધેયો પોતે સતત છે તો એમનો સરવાળાથી બનતું વિધેય પણ સતત થશે. એમની બાદબાકીથી બનતું વિધેય પણ સતત થશે. બંનેના ગુણાકારથી બનતું વિધેય પણ સતત થશે અને બંનેના ભાગાકારથી બનતું વિધેય પણ સતત છે. પણ જ્યાં તમને ખબર છે કે GC કોઈ C પાસે સતત હશે તો GC is not equal to 0. આ વિધેય f અને g જો કોઈ c belongs to r માટે સતત હોય, વિધેય f અને g બંને વાસ્તવિક વિધેયો એ
C belongs to R પર માટે સતત હોય, C belongs to R માટે એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે ખાલી R પર સતત પણ લખી શકો છો. તો F અને G જો બંને વાસ્તવિક વિધેયો C belongs to R માટે સતત હોય તો એમનો સરવાળો પણ C belongs to R માટે સતત હોય, એમની બાદબાકી પણ C belongs to R માટે સતત હોય, એમનો ગુણાકાર પણ C belongs to R માટે સતત હોય અને એમનો ભાગાકાર પણ સતત છે C belongs to R માટે, જ્યાં g of C is not equal to 0 કારણ કે છેદનું જો શૂન્ય આવી જાય તો એ વિધેય કેવું બની જાય? અવ્યાખ્યાયિત. તો આપણે ખબર છે પ્રદેશમાંથી આપણે f/g ના પ્રદેશમાંથી આપણે એવા c કાઢી નાખશું જેના પાસે g of C શૂન્ય થાય. તો તમને ખબર છે કે આ રીતે આપણે સાતત્યનું બીજગણિત એટલે કે બે વિધેયો આપેલા હોય, બંને વિધેયો જો C આગળ સતત હોય તો એમનો સરવાળો પણ C આગળ સતત થશે, એમની બાદબાકી પણ C આગળ સતત થશે અને એમનો ગુણાકાર પણ C આગળ સતત થશે અને બંનેનો ભાગાકાર પણ ચોક્કસ C આગળ સતત થશે, પણ જ્યાં g of C એટલે કે છેદ gx છે એનું C આગળનું મૂલ્ય શૂન્યતર હોવું જોઈએ. તો આ રીતે આપણે સાતત્યનું બીજગણિત પ્રમેય 1 ના સ્વરૂપમાં આપણે લખ્યું. એના 4 વિધાનો હતા. હવે આપણે ઉદાહરણ નંબર 16 માં જઈએ છીએ. આ પ્રમેય આધારિત વળી સાતત્યના દાખલાનો દોર ચાલુ થાય છે. તો સાબિત કરો કે પ્રત્યેક સમમેય વિધેય સતત છે. તો તમારે પહેલા તો સમમેય વિધેય એટલે બે બહુપદી વિધેયનો ભાગાકાર. તમને ખબર છે સમમેય વિધેય કેમ બને? સમમેય વિધેય fx બરાબર બે બહુપદીઓ px અને qx નો ભાગાકાર. આપણે ખબર છે કે જ્યાં qx is not equal to 0. તો તમને ખબર છે કે આ સમમેય વિધેય જે છે અહીં ડોમેઇન ઓફ f એટલે સમમેય વિધેયનો પ્રદેશ એ કેવો થાય? એમાં x એવા આવેલા હોય જેના માટે gx નું qx નું મૂલ્ય 0 થવું જોઈએ નહીં. એવા x કે જેના માટે qx નું મૂલ્ય 0 થવું જોઈએ. આ સમમેય વિધેયનો પ્રદેશ છે. હવે લખશું કે અહીં f એ ડોમેઇન ઓફ f પર વ્યાખ્યાયિત છે કારણ કે એના પ્રદેશ ઉપર તો એ વ્યાખ્યાયિત છે. વળી આપણે ખબર છે કે પ્રમેય હમણાં જ આપણે કર્યો પ્રમેય 1 કે બહુપદી વિધેયોનું સાતત્યનું બીજગણિત ઉપરથી બે વિધેયોનો ભાગાકાર પણ સતત છે. તો અહીંયા પણ આપણે કહી શકશું કે અહીં fx બરાબર શું છે? px/qx છે. તો આ બે બહુપદીઓ આ સમય વિધેય છે એ બહુપદીઓનો ભાગાકાર છે. તો આપણે બે વિધેયોના ભાગાકાર ઉપરથી આપણે કહી શકશું આ પણ જો px પણ સતત હોય qx પણ સતત હોય તો નેચરલી p/q એટલે px/qx એટલે fx પણ શું થાય? સતત. તો લખશું કે અહીં પ્રત્યેક x belongs to domain of f માટે ડોમેઇન ઓફ f આ રીતે બનેલો છે કે જેમાં એવા x કાઢી નાખવાના છે કે જેના માટે qx નું મૂલ્ય 0 થાય. માટે f એ સતત છે. એટલે કે આપણે ખબર છે લિમિટ x ટેન્ડ્સ ટુ c કોઈ c વાસ્તવિક સંખ્યા માટે લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c બરાબર fx બરાબર શું થાય? f of c થાય છે. fx એટલે px/qx p of c/q of c એટલે તે શું આવી ગયું? f of c થાય છે. તો આ રીતે આપણે કહી શકીએ કે બહુપદી વિધેય હંમેશા સતત હોય છે અને સમમેય વિધેય હંમેશા સતત હોય છે. પણ ક્યારે? કે જ્યારે એના પ્રદેશમાંથી fx બરાબર જો px/qx લઈએ તો qx જેના માટે શૂન્ય થાય એવા x આપણે પ્રદેશમાંથી કાઢી નાખવાના. તો આ રીતે આપણે આજે અઠમું શીખ્યા. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.